અમદાવાદમાં ડ્રગ્સને લગતા ગુનાના આરોપીઓના ઘરે તપાસ હાથ ધરાશે, જેમાં ડ્રગ્સના આરોપીઓના ઘરે પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ છે। 32 આરોપીઓના ઘરમાં તપાસ કરાશે। 2 દિવસમાં 88 આરોપીઓના મકાનમાં તપાસ કરાશે, જેમાં ઘરમાં છુપાયેલા ડ્રગ્સની તપાસ કરવા માટે આ મોટી કાર્યવાહી શરૂ થઈ છે, જેમાં અનેક પોલીસના જવાનો જોડાઈ ચૂક્યા છે। અમદાવાદ શહેરમાં ડ્રગ્સની બદીને નાથવા માટે શહેર પોલીસનો જે પ્લાન છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દાણી લીમડા વિસ્તારમાં અને જે કહી શકાય કે ફૈઝલનગર અને તેની આસપાસ જે બોમ્બે માર્કેટ અને જે અન્ય વિસ્તારોમાં જે 125થી વધુ જે ડ્રગ્સ સપ્લાયરો અથવા તો ડ્રગ્સની સાથે જોડાયેલા જે આરોપીઓ રહે છે તેના ઘરે પોલીસે અત્યારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। છેલ્લા 2 દિવસથી આ કાર્યવાહી છે તે જોવામાં આવી રહી છે। પોલીસે ડોગ સ્ક્વોડને સાથે રાખી અને આ જે ઓપરેશન છે તે શરૂ કર્યું છે। ઝોન 6ના 7 પોલીસ સ્ટેશનના અલગ ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ છે। આ દ્વારા અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓને ચેક કરવાની ઝુંબેશ ચાલુ છે। તે દરમિયાન વિશેષ તાલીમ પામેલા ડોગ ટ્રેકર કે જે એનો પણ ઉપયોગ થઈ રહ્યો છે અને હાલમાં આ પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે માટે સતત પ્રયત્નો ચાલુ છે। હાલ ઝોન 6માં 125 આરોપીઓ એનડીપીએસમાં અગાઉ પકડાયેલા છે। તે આજે દિવસ દરમિયાન પણ કાર્યવાહી ચાલશે અને જ્યાં સુધી આ તમામ આરોપીઓ ચેક ના થઈ જાય ત્યાં સુધી આગળની કાર્યવાહી ચાલશે। આગામી 2 દિવસ સુધી હજી આ કામગીરી ચાલે તેવી શક્યતા છે, કારણ કે 88 જેટલા આરોપીઓની તપાસ થઈ ગઈ છે। અન્ય જે આરોપીઓના ઘરની તપાસ બાકી છે તે આગામી સમયમાં કરવામાં આવશે, એટલે કે ડ્રગ્સની બધી છે તેનું દૂષણ નાબૂદ થાય તે માટેની પોલીસની કવાયત જોવા મળી રહી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।